तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 200 ચર્ચાઓ કરી છે અને એમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે। આ એકાગ્રતા વધારવા માટે દૈનિક જીવનમાં ધ્યાનની કેટલી આવશ્યકતા છે। તેવી જ રીતે દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે અને પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે, ધ્યાનનું શું મહત્વ છે। આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ, આપણા માનવ સંબંધો સુધારવા માટે પણ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આજકાલ ઘણી બધી કંપનીઓમાં ધ્યાનનો સહારો લઈ રહ્યા છે। શૈક્ષણિક ક્ષેત્રે ત્યાં સુધી કે આર્મીમાં પણ ધ્યાનનો એ લોકો સહારો લઈ રહ્યા છે। થોડા દિવસો પહેલા ત્યાં ડિફેન્સ ડિપાર્ટમેન્ટથી દિલ્હીથી એક ઓફિસર આવ્યા હતા। એમની સાથે વાત થઈ રહી હતી। તેઓ રિસર્ચ કરી રહ્યા છે કે આવી રીતે યોગ અને ધ્યાનની સૈનિકો પર, આર્મીના જવાનો ઉપર શું અસર થાય છે અને એ લોકોએ રિસર્ચ પેપર બહાર પાડ્યું છે। અને એમાં એ લોકો જોયું છે કે એન્ડ્યોરન્સ લિમિટ, કે સહન કરવાની શક્તિ એ જે લોકો યોગ અને ધ્યાનની પ્રેક્ટિસ કરે છે એ લોકોની વધી જાય છે। ચીનની સીમા પર આપણા ઘણા બધા જવાનો ત્યાં ભોગ આપી રહ્યા છે, કાર્યરત છે। -35 ડિગ્રી સેન્ટીગ્રેડ જેનું તાપમાન હોય એવરેજ, ક્યારેક ક્યારેક 55 સુધી જાય, -55 ડિગ્રી સેન્ટીગ્રેડ જેનું તાપમાન જાય, ક્યારેક ક્યારેક એવરેજ -35 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય। વિચાર કરો, ત્યાં ખાવાનું નહીં, પહેરવાનું નહીં, વનસ્પતિ નહીં, એ પહાડો પર કેટલી બધી ઊંચાઈ પર એ જવાનો કાર્યરત છે। ભારત સરકાર દરરોજ 1 કરોડ રૂપિયાનો ખર્ચ ફક્ત એ લોકોને ખાવા પીવાનું પહોંચાડવા માટે કરી રહી છે। પણ એ જરૂરી છે કારણ કે સીમા પર છે, આપણી સીમાનું રક્ષણ કરવું પડે। તો એ લોકોને ત્યાં જ્યારે જઈને પાછા આવે છે ત્યારે એમને પાછા નથી આવતા। કોઈકનો હાથ ગળી ગયો હોય, કોઈકનો પગ ગળી ગયો હોય, કોઈકનું ખતમ થઈ ગયું, બીજું કંઈ ખતમ, કોઈ ખતમ થઈને જ આવે, મળદા થઈને આવે। તો ઘણી બધી એ પ્રતિકૂળતાઓ વચ્ચે એ લોકોને રહેવું પડે। હેલિકોપ્ટર દ્વારા એ લોકો ત્યાંથી ખાવાનું આપે અને એ ખાવાનું જ્યારે આપે ત્યારે એ લોકોને 100 કિલો ખાવાનું દેવું પડે, જો 1 કિલો ખાવાનું દેવું હોય તો। કારણ કે બાકીના 99 કિલો ચોખા કે જે અનાજ કે જે ફૂડ ડ્રોપ કરે એ ક્યાં જશે કંઈ ખબર નથી। કારણ કે ખીણમાં જે પહાડ, ક્યાંક પહાડ ઉપર આવ્યું, નીચે પડી ગયું, એમાંથી થોડોક જ એના હાથમાં આવે, એ વીણી વીણી થોડું થોડું ખાય અને આ રીતે લોકો ચલાવે છે। તો 1 કરોડ રૂપિયા કરી રહ્યા છે। તો એ જ્યારે આવી ઠંડીમાં જાય, આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં જાય ત્યારે એ લોકોને એન્ડ્યોરન્સ લિમિટ, એ આ બધું સહન કરવાની શક્તિ, પ્રતિકૂળ પરિસ્થિતિને સહન કરવાની શક્તિ એ લોકોની જોઈ જોઈએ। તો એ લોકોએ કહ્યું કે જે લોકોને, જવાન લોકોને ટ્રેનિંગ વગર મોકલવામાં આવ્યા એ લોકોની એન્ડ્યોરન્સ લિમિટ બહુ ઓછી હતી। પણ જ્યારે એ લોકોને સિસ્ટમેટિક પીટી, ફિઝિકલ ટ્રેનિંગ દેવામાં આવી તો એનાથી એ લોકોની એન્ડ્યોરન્સ લિમિટ વધી। તો એક ગ્રુપ હતું જેને ટ્રેનિંગ દેવામાં ન આવી, એક ગ્રુપ હતું કે જેને ફિઝિકલ ટ્રેનિંગ દેવામાં આવી અને ત્રીજું ગ્રુપ હતું જેને યોગ અને ધ્યાનની ટ્રેનિંગ દેવામાં આવી। અને જોવામાં આવ્યું કે જે લોકો પીટીનો કોર્સ કર્યો હતો એ લોકોની એન્ડ્યોરન્સ લિમિટ સાધારણ સૈનિકો કરતાં વધી ગઈ। પણ જે લોકો યોગ અને ધ્યાનની ટ્રેનિંગ લીધી હતી એ લોકોની એન્ડ્યોરન્સ લિમિટ ઘણી બધી વધી ગઈ, પીટી કરતાં પણ ઘણી વધી ગઈ। ને એ લોકો હવે પીટી કરતાં પણ યોગ અને ધ્યાનને કમ્પલસરી સબ્જેક્ટ ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરી દીધો। દરેકે દરેક જવાનને ધ્યાન કરવું જ પડશે, યોગનો અભ્યાસ કરવો જ પડશે। કારણ કે ગમે ત્યારે તમારે જવું પડે, હિમાલયની તળેમાં જવું પડે, ક્યાં જવું પડે, એન્ડ્યોરન્સ લિમિટ નહીં હોય તો કેવી રીતે કરશો? એન્ડ્યોરન્સ લિમિટ વધારવા માટે પણ ધ્યાન અને યોગનો સહારો ડિફેન્સ ડિપાર્ટમેન્ટ લઈ રહ્યા છે। ઘણી બધી જગ્યાએ દેશ વિદેશમાં એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે। યોગ અને ધ્યાન એ
બધી જગ્યાએ પોપ્યુલર થઈ રહ્યા છે, એને અપનાવી રહ્યા છે. પુણેમાં એ લોકોની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોએ ત્યાં પણ કોર્સ, ત્યાં એક્ઝિક્યુટિવ્સ માટે પણ એ લોકોએ કોર્સીસ શરૂ કર્યા છે. ત્યાં એ લોકો જે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ્સ જે લોકો છે ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં, એ લોકોને બીજો પ્રોબ્લેમ છે, એન્ડ્યોરન્સનો પ્રોબ્લેમ નથી, એ લોકોને પ્રોબ્લેમ સ્ટ્રેસનો, માનસિક તણાવમાં આવી જાય છે અને ડિસિઝન બરાબર નથી લઈ શકતા તણાવને કારણે. અને માનસિક તણાવને કારણે બ્લડ પ્રેશર વધી જાય, ટેન્શન વધી જાય. તો એ લોકો માટે પણ જ્યારે આવી રીતે કોર્સ એક્સપેરિમેન્ટ્સ કર્યા, એક ગ્રુપ જેને યોગ અને ધ્યાનની ટ્રેનિંગ દેવામાં નથી આવી, બીજું ગ્રુપ જેને યોગ અને ધ્યાનની ટ્રેનિંગ દેવામાં આવી છે. અને એ લોકોએ જોયું કે જે એક્ઝિક્યુટિવ્સ ને આવી રીતે યોગ અને ધ્યાનની ટ્રેનિંગ દેવામાં આવી, એ લોકોનું સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ ઓછું છે, એ લોકોનો તણાવ બહુ ઓછો થઈ ગયો છે, એ લોકો બહુ વધારે શાંતિથી જીવી શકે છે. એટલા માટે ત્યાં પુણેની ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં બધા એક્ઝિક્યુટિવ્સને કમ્પલસરી ટ્રેનિંગ દેવામાં આવે, ત્યાં યોગ અને ધ્યાન એ પણ કમ્પલસરી સબ્જેક્ટ કરી દેવામાં આવે. હવે તે ઘણી જગ્યાએ શૈક્ષણિક ક્ષેત્રે, ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં, મેડિકલ ક્ષેત્રે, મેનેજમેન્ટના ક્ષેત્રે, મોટી મોટી કંપનીઓમાં, મોટા ભાગની કંપનીઓ હવે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગ અને ધ્યાનનો સહારો લઈ રહી છે. તો આ મહત્વપૂર્ણ વિષય બની રહ્યો છે. એ એકાગ્રતા ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે અને પ્રાપ્ત કરવાના ઉપાયો, એકાગ્રતા ધ્યાન ના અભ્યાસ કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન સાથે બીજા બધા જે પરિબળો સંકળાયેલા છે એનો પરસ્પર સંબંધ શું છે, પ્રાર્થના, જપ, ધ્યાન, દૈનિક જીવનમાં શાંતિ, દૈનિક જીવનનું કાર્ય, આ બધા વિશે પણ આપણે ચર્ચા કરી હતી. પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને પ્રાચ્ય મનોવિજ્ઞાન બંનેની તુલના થોડીક કરી હતી. પાતંજલ યોગ સૂત્રનો સહારો લઈ અને આપણે થોડાક સૂત્રો પણ જોયા હતા. અને આપણે એકાગ્રતા ધ્યાન વિશે કહ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે વાત કરી, મુખ્ય ઉપાય બતાવ્યો એકાગ્રતા મેળવવાનો, એ જ ઉપાય બતાવ્યો પતંજલ યોગ સૂત્રમાં. જ્યારે અર્જુન કહે છે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મને વાયોરિવ દુષ્કરમ. અને એના ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એ અર્જુન, તારી વાત બિલકુલ સાચી છે, એ વાતમાં કોઈ સંશય નથી કે આ જે મન છે અત્યંત ચંચળ છે અને એને એકાગ્ર કરવું અત્યંત કઠિન છે. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. આ મન અત્યંત ચંચળ છે, એને વશમાં કરવું ખૂબ કઠિન છે. ઘણા બધા લોકો આવે છે, દર અઠવાડિયે કેટલા બધા લોકો આવે છે, એક જ પ્રશ્ન હોય છે કે આ મન તો કેવી રીતે વશમાં આવતું નથી. ધ્યાન કરવાની તમે વાત કરી, ધ્યાન કરવા બેસી છે, આડાવડા વિચાર આવે છે, મન તો બહુ ભાગે છે, બેસવાની ઈચ્છા નથી થતી. બધા એની એક જ સમસ્યા છે. અને ઘણા બધા તો એવી રીતે વાત કરે કે મારે તમને પ્રાઇવેટ વાત કરવી છે, અને પછી પ્રાઇવેટ વાત આ જ કરે કે હું જ્યારે ધ્યાનમાં બેસું છું તો સાચું કહું છું, મન એટલું બધું ભાગે છે, ન કર્યા બધા વિચાર કરે છે અને મન એક જગ્યાએ બેસતું નથી. મેં કીધું ભાઈ આ પ્રાઇવેટ વાત તમારી નથી, આ હવે ઓપન સિક્રેટ છે, બધાની પ્રાઇવેટ વાત આ જ છે. ઘણા બધા આ જ વાત કરે છે, એની વાત છોડી દો. અર્જુન જેવા અર્જુન માટે કઠિન હતું તો તમારા માટે સરળ બની જશે, એટલું બધું એ સરળ નથી. પણ શ્રી કૃષ્ણ ભગવાનની આશાભરી વાણી છે, અસંશય મહાબાહો. શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ સ્વીકાર કરે છે, શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્વીકાર કરે છે અસંશય મહાબાહો. કોઈ વાત એમાં સંશય નથી. હે અર્જુન, તારી વાત સાવ સાચી છે. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. આ મન અત્યંત કઠિન છે વશ કરવું, પરંતુ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અત્યંત કઠિન કામ પણ શક્ય બને છે, અશક્ય નથી. અને પતંજલિ યોગ સૂત્રમાં જે જ વાત કરવામાં આવી, અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. મનને નિરોધ કરવાના બે ઉપાય બતાવ્યા, અભ્યાસ અને વૈરાગ્ય. એ જ વાત, વારંવાર અભ્યાસ કરવો પડશે, નિયમિત અભ્યાસ કરવો પડશે. મન લાગે કે ન લાગે, ગમે કે ન ગમે, ગમે એટલા કાર્યો હોય, ગમે એટલી પ્રાયોરિટીઝ હોય, ગમે એટલા વ્યવહારિક કાર્યો હોય, એમાંથી કાઢીને સમય કાઢીને દરરોજ થોડો સમય, પ્રિફરેબલી અર્લી મોર્નિંગ બ્રાહ્મ મુહૂર્તમાં, શક્ય હોય તો બ્રાહ્મ મુહૂર્તમાં, એમાં બધું સરળ બનશે. અમસ્તુ પણ મનને વશ કરવું બહુ જ કઠિન. ધ્યાન કરવા બેસો, અંદરથી કેટલા બધા વિચારો આવતા હોય, પૂર્વ જન્મના હજારો જન્મના સંસ્કાર અનકોન્શિયસ માઇન્ડમાં પડેલા છે, અચેતન મનમાં. એમાં બહારનું વાતાવરણ, સાસુ વહુના ઝઘડા ચાલતા હોય,
જેઠાણી દેરાણી બાજતા હોય, કેટલી બધી જાતના પરિવારમાં અશાંતિ હોય, કલહ અશાંતિ હોય, કેટલી બધી ચિંતા હોય, શેર માર્કેટ ડાઉન થઈ રહી છે, ત્યાંનો ઓલો પ્રોબ્લેમ આ થઈ રહ્યો છે, બિઝનેસનો પ્રોબ્લેમ, આટલી બધી સમસ્યા હોય. એ બધી સમસ્યા, આટલી બધી જાતના પરિબળો છે જે આપણને સારું ધ્યાન કરતા અટકાવે છે, અત્યંત કઠિન છે. એમાં આપણે જો વધારે ને કઠિન બનાવવું હોય તો એવા ટાઈમે ધ્યાન કરવા બેસવું જ્યારે ખૂબ વધારે અવાજ થતો હોય, નાનકડા બાળકો ચિલ્લાવતા હોય, રાડો પાડતા હોય, ચીસો પાડતા હોય, અને વધારે ત્યારે કામવાળી આવતી હોય, અને ત્યારે જ ઠામ વાસણ ઉટકતા હોય, અને ત્યારે જ બધા એકદમ તૈયારીમાં હોય, સ્કૂલમાં જવાની, બાળકો સ્કૂલમાં જવાની હોય, અને બધા રાડો પાડી રહ્યા હોય કે આમ કેમ ન કર્યું. આ બધું સાસુ બંનેના અવાજ એકદમ ટોપ મોસ્ટ ગિયરમાં હોય, એવે વખતે તમે ધ્યાન કરો તો હજી વધારે કઠિન બનશે. ઠીક છે, ન બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શકો કે ના, ઠીક છે, તો એટલું કરો. પણ જો આ એકદમ કઠિન કામને થોડુંક સરળ બનાવવું હોય, અત્યંત કઠિન છે, એમાં વધારે આપણે કઠિન બનાવીએ છીએ જ્યારે આપણે સમય અને પરિસ્થિતિ અને વાતાવરણ, એ તો કમસે કમ આપણા હાથમાં છે, એ તો આપણે કરીએ. તો સમય કમસે કમ એવા સમય આપણે બેસી કે જ્યારે બહારનું વાતાવરણ ઓછું હોય, અને એમ કહે છે કે બ્રાહ્મ મુહૂર્તમાં વિશેષ પ્રકારના તરંગો, વાઇબ્રેશન્સ, એ તરંગો પ્રવાહિત થતા હોય, એનો લાભ લઈએ. બની શકે તો પછી કોઈને નાઇટ ડ્યુટી હોય કે કોઈને ઊંઘની ગોળી વગર ઊંઘ ના આવતી હોય, એ લોકોને પણ જોશે. ધીરે ધીરે જયારે ધ્યાન સારું આવશે, ઊંઘની ગોળી બધી, કેટલા લોકોને અમારી પાસે આવી ગયા, ઊંઘની ગોળી વગર ચાલતું નહોતું, હવે જ્યાં ટેન્શન ઓછું થઈ ગયું, ધ્યાન કરવાનું શરૂ થઈ ગયું, પોઝિટિવ થિંકિંગ શરૂ થઈ ગયું, સારા સારા પુસ્તકો વાંચન શરૂ થયું, કેટલા લોકોની ઊંઘની ગોળી બંધ થઈ ગઈ છે. પોતાની મેળે ઊંઘની ગોળી બંધ થઈ જશે. તો હમણાં ઠીક છે, ટેમ્પરરી ઊંઘની ગોળી લઈ રહ્યા છો અને એટલા માટે તમે નથી ઉઠી શકતા, તો અલગ વાત છે કે રાતને 1 વાગ્યા પહેલા તો ઊંઘ જ નથી આવતી. તો હમણાં તો હવે નવરાત્રી ચાલે, 1:30 વાગ્યા સુધી તો દાંડિયા રાસ ચાલતો હોય, તો ઠીક છે કે 1:30 વાગે તો દાંડિયા રાસ બંધ થાય, પછી તમે આવીએ અને પછી તો અમારે થોડીક તો ઊંઘ જોઈએ. હા ચાલો, પણ આ નવરાત્રી પછી શું? એ નવરાત્રી આખા વર્ષ સુધી નહીં ચાલે. આખા વર્ષ એ નવરાત્રી ચાલો નહીં ચાલે. તો એમાં અપવાદરૂપ હોઈ શકે છે. ક્યારેક ક્યારેક એવા કાર્ય હોય કે જયારે ન સવારે ઉઠી શકીએ, માથું દુખે છે, તબિયત ખરાબ છે. પણ એમાં પણ જોયું છે કે માથું દુખે છે એના પણ કારણ હોય છે. કેટલાક લોકો માથું દુખવાનું બહાનું કરે છે કે સવારના વહેલા નથી ઉઠી શકતા, એનું કારણ છે કે માથું દુખે છે. જયારે એ લોકોને મોટાને કેવું હોય ત્યારે ખરેખર તો સવારની ઊંઘ એને બહુ ગમતી હોય તો કહી દે. અને કેટલાક એવા છે કે બહાના નથી કરતા, ખરેખર એને માથું દુખે. જો સવારના ઉઠે ને દરરોજ 3-4 દિવસ માથું દુખે એટલે કે પછી એ જ કે જો મેં કીધું તું ને, આમાં શું ફાયદો થયો? એનું મન એને સમજાવે, એનું ચેતન મન સમજાવે ને કે જો તને પહેલાથી જ કીધું તું મને સુવા દે. અચેતન મન એને ચેતન મનને કહે મને પહેલા જ કીધું તું તને સુવા દે. સુવા દીધું હોત સવારના તો પછી આ અત્યારે માથું દુખે છે ન થાત. કમસે કમ સવારના 8 વાગે પણ ઉઠીને થોડું તો ધ્યાન કરી શકત, કેટલું બધું કામ કરી શકત. આમાં ડબલ લોસ થઈ ગયો. સવારના પોરમાં ઉઠ્યા, ન તો ધ્યાન થયું, ઉલટાનો દુખાવો થઈ ગયો અને આખા દિવસનું કામ નથી. એના કરતા હું તને કહું છું એમ કર, સવારના વહેલું ઉઠવાનું છોડી દે. આ અચેતન મન સમજાવે છે અને ત્યારે આપણે એમાં સમજી જઈએ તો પતી ગયું. પણ એમાં પણ જે લોકો નોટ આઉટ રહે કે ના ઠીક છે ભલે માથું દુખશે પણ હું તો સવારે વહેલા ઉઠવાનો છું, પછી જયારે જોઈએ 3 દિવસ 4 દિવસ માથું દુખે છે પણ ઉઠે છે, ત્યારે અચેતન મને લાગશે કે હવે અહીંયા આપણું ચાલે એમ નથી, જવા દો. માથું દુખવાનું બંધ થઈ જશે, ધ્યાન સરસ થઈ જશે. તો આ ટેકનિક કેટલી બધી છે અચેતન મનને સમજાવવાની. જ્યાં વેર દેર ઇઝ વિલ દેર ઇઝ વે, એનો અર્થ આ છે કે જો આપણે એમાં મક્કમ રહીએ કે ના ઠીક છે થોડુંક માથું દુખશે તો પણ, ભલે થોડુંક શરીર ખરાબ લાગશે તો પણ, થોડુંક એના માટે ભોગ આપવો પડશે તો પણ હું તૈયાર છું, પણ મેં નિશ્ચય કર્યો છે કે મારે ધ્યાન સારું કરવું પડશે ને ધ્યાન સારું કરવા માટે પ્રારંભ મુહૂર્તમાં ઉઠવું છે તો હું ઉઠીશ. તો ધીરે ધીરે મન, પછી જયારે મનને ખબર પડી જાય આપણા અચેતન મનને કે આમાં કોઈ હવે આપણું ચાલે એમ નથી, તો ખોટે ખોટું આપણે આ રાતની ઊંઘ ગઈ ને સવારની ઊંઘ ગઈ એના કરતા રાતના જ ઊંઘી લ્યો અને પોતાની મળે રાતના સુવાનું શરૂ થઈ જશે. આ સર્કિટ જ કમ્પ્લીટ, એ સાયકલ બદલવાની જ વાત છે. રાતના 1 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. કેમ? એટલા માટે સવારના 8 વાગે ઉઠો છો. સવારના 8 વાગે ઉઠવાનું બંધ નથી કરી શકતા એટલા માટે કે રાતના 1 વાગ્યા પહેલા ઊંઘ નથી આવતી. કે મેં સામે જોયું સવારના 5 વાગ્યા મારે ઉઠવું છે પણ 1 વાગ્યા પહેલા તો ઊંઘ નથી આવતી, તો હું શું કરું? તો દરરોજ સવારના 5 વાગ્યાનું ઉઠવાનું શરૂ કરો, માથું દુખે તેમ છતાં. 3 દિવસ પછી મન સમજી જશે કે ભાઈ કમસે કમ રાતની ઊંઘ તો કરી લ્યો. પોતાની મેળે રાતના ઊંઘવાનું શરૂ કરી દેશે. 9 વાગ્યા 10 વાગ્યા ઊંઘ આવી જશે. પણ આપણે જેમ કહી કે હવે 1 વાગ્યા પહેલા ઊંઘ નથી આવતી એટલે પણ નહીં થઈ શકે તો નહીં થઈ શકે. આ બધી મેનેજમેન્ટ ઓફ માઇન્ડની જ વાતો છે. તો જે હોય તે
અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય ગૃહથી, અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે અનાસક્તિ. આપણે કહ્યું છે કે આપણે ગમે એટલી સાધના કરીશું પણ એકાગ્રતા રૂપી આપણી નાવ એક તસુ પણ આગળ નહીં વધે જો એ આસક્તિ રૂપી લંગર આપણે ન ઉઠાવ્યું હોય. તો એ આસક્તિ રૂપી લંગર ઉઠાવવું પડશે. અનાસક્તિ, વૈરાગ્ય એટલે અનાસક્તિ. અને આસક્તિ તો કેમ કહ્યું? આસક્તિ એટલે જે कभी भी आ सकती है, कहीं भी आ सकती है, किसी को भी आ सकती है और हमेशा आ सकती है. આનું નામ જ આસક્તિ. બધાને આવે છે અને બધી રીતે આવે છે. કેટલા બધા વિષયો પર આવે છે, કેટલી બધી વ્યક્તિઓ પર આવે છે. જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી આપણું મન એકાગ્ર નહીં થાય. જ્યારે આપણે ઊંડાણથી સેલ્ફ એનાલિસિસ કરશું કે કેમ આપણું મન અભ્યાસમાં નથી લાગતું, કેમ આપણું મન ધ્યાનમાં નથી લાગતું, કેમ આપણું મન એકાગ્ર નથી થતું, એની પાછળ કોઈની કોઈ બેકપુલ હોય છે. બેકપુલ, પાછળથી કોઈ શક્તિ આપણને ખેંચે છે. એ છે આસક્તિ. એ આસક્તિ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આપણે એકાગ્રતા રૂપી નાવ એક તસુ પણ આગળ નહીં વધી શકે. બંને કાર્યો સાથે સાથે કરવા પડશે, અભ્યાસ અને વૈરાગ્ય. અનાસક્તિનું કાર્ય અને અભ્યાસ, દૈનિક જીવનનો અભ્યાસ, આ બંને કરવાથી એકાગ્રતા રૂપી નાવ આગળ વધશે. તે આસક્તિ ક્યાંથી આવે છે કઈ ખબર નથી. એ વિચિત્ર વાત છે. કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, બધાને આવી જાય છે. બધાને આ એક જ સમસ્યા. કેમ? એનું સોલ્યુશન, એનું કારણ શું? કારણ માયા. ભગવાનની જ માયા. બે પ્રકારની માયા, અવિદ્યા માયા, વિદ્યા માયા. અવિદ્યા માયા બંધનમાં નાખે છે, વિદ્યા માયા છોડાવે છે. અત્યારે તો બધી જગ્યાએ દુર્ગા પૂજા ચાલી રહી છે, બધા પૂજા મંડપ. ઘણી જગ્યાએ ચંડી દુર્ગા સપ્તશતી, માર્કંડેય પુરાણમાં આવે છે દુર્ગા સપ્તશતી, ચંડીનો પાઠ. એ ચંડીની જે વાર્તા છે, ચંડિકાની, એ દુર્ગા સપ્તશતીની વાર્તાનો પ્રારંભ જ આવી રીતે થાય છે. સુરથ રાજા આવે છે એ ઋષિ પાસે અને ત્યાં એને મળે છે વૈશ્ય, સમાધિ નામનું વૈશ્ય. અને ત્યાં એને સમાધિ નામના વૈશ્ય સાથે વાતચીત થાય છે કે શું વાત છે? તો સુરત રાજા કે છે આવી રીતે. કેવી રીતે આવ્યા? કે આવી રીતે હું મહાન રાજ કરતો હતો પણ મારા શત્રુએ મને પછાડી દીધો, હું હણાઈ ગયો. એટલે પછી મારું રાજ કરતો હતો, ત્યાં મારા પ્રધાનોએ મારું રાજ્ય પડાવી લીધું અને પછી હું ત્યાંથી ભાગી ગયો. હવે હું જંગલમાં ધ્યાન કરવા બેસું છું પણ મારું મન એકાગ્ર થતું નથી. મારું મન ત્યાં જ જાય છે. અરે, મારા પ્રજાજનો સુખી હશે તો, મારા પ્રધાનોએ બધું જેટલી આટલી મહેનતથી મેં બધું કેટલા સારો કાર્યો કર્યા તે બધું ચલાવતા હશે તો, પ્રજાજનો સુખી હશે તો. આ બધી એની જ મને વાતો યાદ આવે છે. મારી આસક્તિ ત્યાં રાજ્યમાં પડેલી છે, મારું મન અહીંયા ભગવાનમાં લાગતું નથી. વૈશ્ય કહે છે. અને વૈશ્ય પૂછે તમે કેવી રીતે આવ્યા? કે હું તો મારા ઘરમાં સુખી હતો, મારા ઘરમાં બધું હતું, રાજ ચચીલું હતું, ઘોડા ગાડી હતા, બધું હતું, પૈસો હતો. પણ તો પછી તમે અહીંયા શું કરવા? કે મારો પુત્ર જ્યાં સુધી વિવાહ નહોતા થયા ત્યાં સુધી સારું થયું. જ્યાં વિવાહ થયા અને એના પછી મારી પુત્ર અને પુત્રવધુ એ બંને મળી અને મારી પત્ની મરી ગઈ. એના પછી મને ખૂબ અત્યાચાર કર્યો અને છેવટે મને કાઢી મૂક્યો, ઘરમાંથી જ કાઢી મૂક્યો. એટલે હું હવે બેસારા થઈ અને આવ્યો છું. આ તો ઘરની વાત છે. તો સમાધિ એ વૈશ્ય એ કહે છે કે હવે આવી રીતે મને ઘરમાંથી કાઢી મૂક્યો છે તો હું જંગલમાં છું, હું ધ્યાન કરવા બેસું છું, મારું મન ત્યાં જ જાય છે. અરે રે, મારો પુત્ર અને પુત્રવધુ આનંદમાં તો હશે, તો શાંતિથી હશે તો, મારી બધી મિલકત ઉડાવી તો નહીં દીધી હોય, આટલી મહેનતથી જે મેં મિલકત રાખી હતી ઉડાવી તો નહીં દીધી હોય. નાના બાળકો હતા, બાળકોને હું દરરોજ ખવડાવતો હતો, દરરોજ પ્રસાદ ખવડાવતો, બાળકો તો આનંદમાં હશે ને. મારા પુત્રવધુ, પુત્રો, મારા પૌત્રો આ બધા સુખ શાંતિમાં હશે, કુશળ તો હશે ને. મારું મન ત્યાં જ જાય છે ધ્યાનમાં. ત્યારે સુરત રાજા પૂછે છે એ લોકોએ તમારા ઉપર આટલા અત્યાચાર કર્યા, તમે જે આટલી મહેનતથી મિલકત બનાવી હતી અને એ મિલકતમાંથી તમારો ભાગ પડાવી લીધો અને પાછા તમને ઘરમાંથી પહેરેલ કાપડે કાઢી નાખ્યા, આટલો તમારા ઉપર અત્યાચાર કર્યો, તોય તમારી આસક્તિ એના તરફ જાતી નથી. શું કરું? મને પોતાને સમજવું નથી આવતું કે આટલા મારા પુત્રે મારા પર અત્યાચાર કર્યા, મારા પરિવારજનોએ આટલા અત્યાચાર કર્યા, તેમ છતાં મારી આસક્તિ જતી નથી. અને ત્યારે સુરત રાજા ઋષિમુનિને કહે છે કે ઋષિમુનિ, કે આ અમને સમજમાં નથી આવતું. મેધસ મુનિના આશ્રમે જઈને કહે છે કે આ વૈશ્યના ઉપર આટલા અત્યાચાર થયા છે તો પણ એ પોતાના ઘર પરિવારને ભૂલી નથી શકતો, એની આસક્તિ એવી છે. અને હું પણ મારા રાજ્યને ભૂલી નથી શકતો, આવી રીતે બધું મારા પ્રધાનો છીન લીધું છે. તો આ આસક્તિ ક્યાંથી આવે ને કેવી રીતે આવી?
કારણ શું છે? ત્યારે એના ઉત્તરમાં આખી ચંડિકા એના ઉત્તરમાં છે. આ માર્કંડી પુરાણમાં કહે છે, જ્ઞાની નામપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. તે મહામાયા ભગવતી દેવી જ્ઞાનવાળા ભલભલા પુરુષોના ચિત્તને પણ ખેંચી લઈ વિવેકહીન કરી મમતાના ખાડામાં પટકી મોહને સ્વાધીન કરે છે. તો પછી તમારા જેવાને મમત્વ થાય એમાં શી નવાઈ? આપણને બધાને મમત્વ થાય એમાં નવાઈ નથી. મહામાયા ભગવતી દેવી જ્ઞાનવાળા ભલભલા પુરુષોના ચિત્તને પણ ખેંચી લઈ વિવેકહીન કરી મમતાના ખાડામાં પટકી મોહને સ્વાધીન કરે છે. તો પછી તમારા જેવાને મમત્વ થાય તેમાં શી નવાઈ? તયા વિસૃજતે વિશ્વમ જગદેત ચરાચરમ સૈષા પ્રસન્ના વરદા નૃણામ ભવતી મુક્તયે. સમગ્ર વિશ્વ મહામાયા વડે ઉત્પન્ન થયેલ છે. જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે વરદાન આપે છે અને મનુષ્યોની મુક્તિ આપે છે. જ્યારે એ જ મહામાયા જે બધાને મમત્વ બુદ્ધિમાં નાખે છે, એ જ મહામાયા જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યની મુક્તિ આપે છે. સા વિદ્યા પરમા મુક્તેર હેતુ ભૂતા સનાતની સંસાર બંધ હેતુશ્ચ સૈવ સર્વેશ્વરેશ્વરેશ્વરી. સર્વે ઈશ્વર ઈશ્વરી, સર્વ ઈશ્વરોની પણ ઈશ્વરી, સર્વેશ્વરેશ્વરી. સા વિદ્યા પરમા મુક્તેર હેતુ ભૂતા સનાતની સંસાર બંધુ હેતુશ્ચ સૈવ સર્વ ઈશ્વર ઈશ્વરી. આ દેવી બ્રહ્મ વિદ્યા રૂપે મુક્તિ આપનારી છે અને અવિદ્યા સ્વરૂપે સંસાર બંધનની હેતુ બને છે, કારણ કે તે સર્વ બ્રહ્માદિક ઈશ્વરની પણ અધીશ્વરી છે. તો બે મહામાયા, બે રૂપ, અવિદ્યા માયા, વિદ્યા માયા. અવિદ્યા માયા મમત્વમાં નાખે છે, એ જ વિદ્યા માયા લે છે. ઉપાય શરણાગત. એ શરણાગતિની વાત પતંજલિ યોગ સૂત્રમાં પણ કરી અને અહીંયા પણ કરે છે. આખી ચંડિકામાં એ દેવીની પરાક્રમનું વર્ણન કરે છે. કેવી રીતે શમ નિશુમનું, એ ચંડ મુંડ રાક્ષસનું વધ કરે છે, મહિષાસુરનો વધ કરે છે. આ બધી દેવીની જેટલી બધી ગાથાઓ ગાઈને કહે છે કે જે લોકો આવી રીતે દેવીના શરણે જાય છે. અને એ જ દેવીની એ ચંડિકાનો એક શ્લોક છે જે આપણે દરરોજ સાંજના આરતીમાં ગવાય છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિભૂતે સનાતની ગુણાશ્રય ગુણમય નારાયણી નમોસ્તુતે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. આ ચંડીનો શ્લોક છે, સ્વામી વિવેકાનંદ રચેલો શ્લોક નથી. દરરોજ સાંજના આરતીમાં ગવાય છે. કેટલા વર્ષોથી ગવાય છે. ફક્ત રામકૃષ્ણ મઠ મિશનના બેલુર મઠમાં નહીં, રાજકોટમાં નહીં, જેટલા બ્રાન્ચ સેન્ટર્સ છે અમારા વર્લ્ડમાં 137 બ્રાન્ચ સેન્ટર પ્લસ જેટલા નોન એફિલિએટેડ સેન્ટર્સ છે સેંકડો આખા વિશ્વમાં, બધી જગ્યાએ દરરોજ સાંજના આ જ આરતી ગવાય છે. ખંડન ભવબંધન રચના સ્વામી વિવેકાનંદ કરી, ઓમ રીમ રીતમ રચના સ્વામી વિવેકાનંદ કરી, અને છેલ્લે આ સ્તુતિ, મા સ્તુતિ, જગન માતાની સ્તુતિ, સર્વ મંગલ માંગલ્ય. બહુ સુંદર એ સ્તુતિ છે જે ચંડીમાંથી લેવામાં આવેલી છે. ઘણાને એમ છે કે સ્વામી વિવેકાનંદની. ત્યાં ટ્રાઇબલ યુથ કન્વેન્શન થયું હતું 1994 ડિસેમ્બરમાં બેલુર મઠમાં હેડક્વાર્ટર્સમાં. ટ્રાઇબલ યુથ કન્વેન્શન, જેટલી અમારી શૈક્ષણિક સંસ્થાઓ છે ટ્રાઇબલ એરિયાઝમાં, અરુણાચલ પ્રદેશમાં છે, નરોત્તમ નગર, આલોંગ, ત્યાં મધ્યપ્રદેશમાં બસ્તર ડિસ્ટ્રિક્ટમાં, આવી રીતે જ્યાં જ્યાં અમારી ટ્રાઇબલ્સ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી બધા આદિવાસી વિદ્યાર્થીઓ જે અમારી સ્કૂલમાં ભણે છે બધાને લાવવામાં આવ્યા ત્યાં બેલુર મઠમાં. તો લગભગ 5-6 હજાર ટ્રાઇબલ યુથ એ લોકો બધા સ્ટુડન્ટ્સ આવ્યા હતા. તો એ લોકોની માટે 2-4-5 દિવસનો પ્રોગ્રામ હતો. એમાં એક દિવસનો પ્રોગ્રામ હતો ક્વિઝ કોમ્પિટિશન. તે મારે કન્ડક્ટ કરવાની હતી. તેમાં ક્વિઝ કોમ્પિટિશનમાં રામકૃષ્ણ વિશે, વિવેકાનંદ વિશે, શારદા વિશે બધું હતું. એક જનરલ નોલેજની ક્વિઝ હતી. તો એમાં મેં આ પ્રશ્ન મૂક્યો કે આ તો જનરલ નોલેજ છે, તમે લોકો તો બધા હોસ્ટેલના વિદ્યાર્થીઓ છો, દરરોજ આરતી કરો છો, અચ્છા બોલો. કેસેટ લગાડી દીધી, ખંડન ભવબંધન કેસેટ. અચ્છા બોલો, આ ભજન કોણે, આ આરતી કોણે લખી છે? તો સ્વામી વિવેકાનંદ. પછી પાછી ઓમ રીમ રીતમ લગાડ્યું, આ રચના કોણે કરી છે? સ્વામી વિવેકાનંદ, કરેક્ટ. પછી પાછી લગાડી સર્વમંગલ માંગલ્ય, પૂછ્યું કોણે લગાડી? સ્વામી વિવેકાનંદ રચના કરી, રોંગ. પછી બીજાને પૂછ્યું, રોંગ. ત્રીજાને પૂછ્યું, રોંગ. હવે બધા રોંગ. એક જ સ્ટુડન્ટ એવો હતો કે જેણે કીધું
કે આ ચંડીની આરતી છે. અને બધા સ્વામીજી એટલા ખુશ થઈ ગયા કે વી વોન્ટ ટુ સી દેટ ફેસ ઓફ દેટ બોય. એ છોકરાને તમે સ્ટેજ પર લાવો. સ્ટેજ પર લાવવામાં આવ્યા કે એણે આવી રીતે કહી દીધું. દરરોજ ગાય છે પણ ઘણાને ખબર નથી ચંડીની આ ચંડીમાંથી લીધેલી આરતી છે. તો સર્વ મંગલ માંગલ્ય, એ જગન માતા વિશેની વાત. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે, એ સર્વ મંગળમયી માતા, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે, સર્વ અર્થ સાધન કરનારી, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી, શરણ જેની શરણ લઈ શકાય એવા એ માતા, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, એ નારાયણી નામે નમન કરીએ છીએ. સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ, સમસ્ત જગતની સૃષ્ટિ ઉત્પન્ન કરનારી, સમસ્ત જગતને જે ઉત્પન્ન કરે છે અને એને સાચવે છે, સ્થિતિ એનું પાલન કરે છે અને પાછો એનો સંહાર પણ એ જ કરે છે. સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની, એ સનાતની માં શક્તિ ભૂતે સનાતની, ગુણાશ્રય ગુણમયી નારાયણી નમોસ્તે. શરણાગત દિનાર્થ, જે લોકો એને શરણાગત થાય છે, જે દિનાર્થ આર્થ, જે લોકો દુઃખથી પીડિત છે એવા જે લોકો શરણાગત થાય છે, શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે, એમના દુઃખો એ જગન્માતા દૂર કરે છે. પરિત્રાણ પરાયણ સર્વસ્યાર્થી હરે દેવી, બધાના દુઃખો દૂર કરનારી સર્વસ્યાર્થી દેવી નારાયણી નમોસ્તે, એવી નારાયણીને અમે નમન કરીએ છીએ. તો એ આ એક રસ્તો છે જગન્માતાની શરણ લેવાથી, એ જ વિદ્યામાયાની શરણ લેવાથી. જે અવિદ્યામાયા આપણને આસક્તિમાં નાખે છે, આપણને આપણા એકાગ્રતામાં બાધક નીવડે છે, આપણા મનને ચંચળતા અર્પે છે, એ જ મહામાયાની કૃપાથી એને શરણાગત થવાથી આ જ મનમાંથી જ્યારે આસક્તિ દૂર થઈ જશે, અભ્યાસ વૈરાગ્યમાં આપણે આગળ વધી શકીશું એની કૃપા દ્વારા, અને આ એકાગ્રતાનો રસ્તો આપણા માટે ખુલી જશે એની કૃપા દ્વારા. પણ મુખ્ય વાત આવે છે કે એ જગન માતા ઉપર આપણને શ્રદ્ધા નથી બેસતી, શ્રદ્ધા નથી બેસતી. કલકત્તાથી આવી રહ્યો હતો આ વખતે, તો ટ્રેનમાં મુલાકાત થઈ એક બેન સાથે. મેં કીધું કેમ તમે નથી આવતા ઘણા વખતથી? તો કે મેં તો અબોલા લીધા છે ભગવાન સાથે. અચ્છા કેમ? કે મારી દીકરી હતી, યુવાન હતી, એ મરી ગઈ. વૃદ્ધા હોત તો હું ન કઈ કહેત, પણ યુવાન દીકરીને કેમ મારી નાખી? મેં કીધું એમ તમે કેમ સમજ્યા કે ભગવાને મારી નાખી? કેમ? તમે જ કહો છો ને. એટલે આર્ગ્યુમેન્ટ આપણે કેટલા સરસ કરી શકીએ. કેમ? તમે જ કહો છો ને, সকলি তোমার ইচ্ছা, ইচ্ছাময়ী তারা তুমি, তোমার কর্ম তুমি করো মা, লোকে বলে করি আমি, পঙ্কে বদ্ধ করাত করি, পঙ্গুরে লঙ্ঘাও গিরি, কারে দাও মা ব্রহ্মপদ, কারে করো অধোগামী, আমি যন্ত্র তুমি যন্ত্রী, আমি ঘর তুমি ঘরণী, যেমন চালাও তেমনি চলি, যেমন আমি রথ তুমি রথી, যেমন চালাও তেমনি চলি, সকলি তোমার ইচ্ছা. બંગાળીમાં એક ગીત છે, શ્રી રામકૃષ્ણ ઘણી વાર ગાતા, રામકૃષ્ણ કથામૃતમાં આવે છે. શકલી તમારી, હે માં બધી તમારી જ ઈચ્છાથી થાય છે, જે કઈ થાય છે બધું તમારી ઈચ્છાથી. શકલી તમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તમે, તમે જ ઈચ્છામય છો. તો પંગુરે લંઘાઓ ગીરી, કારે દાવમાં બ્રહ્મપદ, કારે કરો કદે. તો જે હાથી છે એને તમે કીચડમાં ફસાવી દો છો, અને લંગડાને તમે પાર ઉતારી દો, પહાડ ઉઘરાવી દો, તમારી ઈચ્છાથી બધું થઈ જાય. અને કોઈને બ્રહ્મપદ આપી દો અને કોઈને અધોગામી તમે જ કરો છો. અને આમી જંત્ર તુમી જંત્ર, હે માં હું યંત્ર છું, તમે યંત્રી છો, તમે એન્જિનિયર છો, હું ગાડી છું, તમે ચલાવનાર છો, તમે ડ્રાઈવર છો, હું ગાડી છું. તો આમી જંત્ર તુમી જંત્રી, આમી ઘર તુમી ઘરણી, હું તો ઘર છું, તમે ઘરને ચલાવનાર છો, આ દેહરૂપી ઘરને ચલાવનાર. આમી રથ તુમી રથી, હું રથ છું અને તમે રથી છો, આ રથને જેમ ચલાવો છો એમ હું ચાલુ છું, તમે બધું તમે જ તમે છો. શકલી તો મારી ઈચ્છા. તો એની ઈચ્છાથી મારી દીકરી મરી છે. વાહ, બહુ સરસ, તમારી ભક્તિ તો જોરદાર કહેવાય મા પ્રત્યે. હવે એને શું કરવું? એક જ વાત કરી શકાય, પ્રણામ કરી શકાય. જેમ બ્રહ્માનંદજી મહારાજ કહેતા, બ્રહ્માનંદજી મહારાજ, સ્વામી બ્રહ્માનંદજી રામકૃષ્ણ મઠ મિશનના ફર્સ્ટ પ્રેસિડેન્ટ. તો ઘણા વખતથી ભક્ત આવ્યા નહોતા, એકવાર આવ્યા ઘણા વખત પછી.
આવી અને બ્રહ્માનંદજી બેઠા. તો બ્રહ્માનંદજી મારે સામે એને પ્રણામ કર્યા. હા, ભક્તો તો ચોંકી ગયા. હે મહારાજ, તમે આટલા મહાન ત્યાગી થઈ અને પ્રણામ કરો છો? મને આમાં અમને પાપ લાગશે. તમે અમને પ્રણામ કરી બરાબર નથી. કે તમે શું કરો મને પ્રણામ કર્યા? કેમ? તમે આટલા મહાન ત્યાગી છો, મહાન સંન્યાસી છો, તો મારે પ્રણામ કરવા જોઈએ. તમે તો મારા કરતા મહાન ત્યાગી છો, મારે તમને વધારે પ્રણામ કરવા જોઈએ. કે અમે ક્યાં ત્યાગી, અમે તો ઘોર સંસારી છે. ના ના ના, મહાન ત્યાગી છો. આજે તમે મને એક વાત કરો કે ભગવાન અને સંસાર એ બેમાં વસ્તુ કઈ મોટી? તો કે ભગવાન મોટા, સંસાર તો ક્ષણભંગુર છે, નશ્વર છે, આજે છે ને કાલે નથી. પણ ભગવાન તો નિત્ય છે, ભગવાન સૌથી મોટા. તો જે નાનો ત્યાગ કરે એ નાનો ત્યાગી, અને જે મોટી વસ્તુનો ત્યાગ કરે એ મોટો ત્યાગી. મેં શું ત્યાગ કર્યો? આ નશ્વર સંસારનો ત્યાગ કર્યો, જેનું કાંઈ ઠેકાણું નથી. ગમે ત્યારે એ ક્ષણભંગુર સંસાર, એ ખરાબ સંસ્કાર, એ સંસાર, એ નાનકડી વસ્તુ, એનો મેં ત્યાગ કર્યો. અને આવડા મોટા ભગવાન, એનો તમે ત્યાગ કર્યો, તો તમે તો મોટા ત્યાગી છો. તો આ મહાન ત્યાગી આપણે ત્યાં હમણાં ઘણા બધા વધી રહ્યા છે. કેટલા? એક છોકરો આવ્યો, એની માને કીધું કે ભાઈ તમારો દીકરો કેમ નથી આવતો? કે ના, એ બહાર મને મૂકી જાય, અંદર ન આવે. કેમ? કે 2 વર્ષ પહેલા એના પપ્પા ગુજરી ગયા, ત્યારથી કે ઈ તમારા ભગવાન પાસે ન આવે. તમારા ભગવાન મારા પપ્પાને કેમ ઉપાડી લીધા? કેમ મારી નાખ્યા? હું ઈ તમારા ભગવાન પાસે ન આવું. વાહ, બહુ જ્ઞાની લાગે છે કે એને આટલી જ્ઞાન ખબર થઈ ગઈ કે જેટલું દુનિયામાં ચાલ્યું છે બધું ભગવાન કર્યું છે. કેમ? તમે જ કહેશો ને, એની ઈચ્છા વગર પાંદડું ન હલે. પણ બાપલા, જો એની ઈચ્છા વગર પાંગડું ન હલે તો આજે તમને ખાવાનું કોણ આપી રહ્યું છે? તમે કેવી રીતે જીવતા છો? આ ઓક્સિજન કોણ આપી રહ્યું છે? આ ઓઝોન લેયર જરાક વધારે પાતળી થાય તો બધા ખતમ થઈ જાય. સૂર્યની કિરણો જરાક વધારે આવવાનું શરૂ થઈ જાય, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે, વધારે ટેમ્પરેચર ખતમ થઈ જશે. આ બધું ગોઠવું કોણે? કે એવી રીતે જે પૃથ્વી જે ધરા ઉપર છે, જેવી રીતે ચાલી રહી છે, એનો જરાક એંગલ વધી જાય, એંગલ જરાક આડોવળો થઈ જાય, તો આડો ઓછો થઈ જાય તો ઠંડીને કારણે બધા ધ્રુજી જશે. અને એ એંગલ જરાક વધી હોય તો ટેમ્પરેચર એટલું બધું વધી જાય, બધા ખતમ થઈ જાય, સળગીને બરીમાં છે. એવી જ જાતની પૃથ્વીની ધરા ઉપર ચાલુ રાખવાનું, આ બધી જગ્યા પૃથ્વી પર ચાલુ રાખવાનું, એના ઉપર આ બધું સૂર્યમંડળનું રાખવાનું, ઓઝોન લેયરને ઠીક રાખવાની, ઓક્સિજન બરાબર સપ્લાય કરતું રહેવાનું. આ હવા જે આવે છે, જો તમે કહો છો એની ઈચ્છા વગર પાંદડું ન હલે, તો એની ઈચ્છા વગર હવા પણ ના આવે, એની ઈચ્છા વગર વરસાદ ન થાય, એની ઈચ્છા વગર જન્મ ન લઈએ, તો આ બધું કોણ કરે છે? એના માટે વોટ ઓફ થેન્ક્સ આપવાની વાત ના, ત્યારે નહીં. પણ એક વસ્તુ એને ખરાબ કરી, અને એ પોતાના કર્મોને કારણે આપણને સમજાશે નહીં. અસલ વાત છે કે આ બધું સમજણની બહાર છે. એ આપણે સૃષ્ટિ ક્યારે થઈ, કેવી રીતે થઈ? સ્ટેફન હોકિંગ મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા, એમણે પુસ્તક લખ્યું છે. એમાં એમણે લખ્યું છે કે બ્લેક હોલમાંથી બધું આવી છે, આખી સૃષ્ટિ. બ્લેક હોલ, પણ એ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એના વિશે હું નહીં કરશું. એના 1 મિનિટ પછીની વાત કરી શકું. સૃષ્ટિની ઉત્પત્તિની 1 મિનિટ પછીની વાત કરી શકું. એક્ઝેક્ટ સૃષ્ટિ વખતે શું હતું હું કહી નહીં શકું. એ મારી બંધ. કેમ? કે ત્યાં ઇન્ફિનિટ આવે છે, મારું મગજ જે છે એ ફાઇનાઇટમાં છે. ઇન્ફિનિટ જ્યાં સુધી મારું મગજ નહીં થાય ત્યાં સુધી ઇન્ફિનિટ હું નહીં જાણી શકું. અને એ અનંતને આંબવાની શક્તિ સીમિત વસ્તુમાં નથી. અને શ્રી રામકૃષ્ણએ બહુ સાધારણ રીતે સમજાવ્યું, એકદમ સાધારણ શબ્દોમાં, 1 છટાક બુદ્ધિ તમે શું સમજશો? આ આખી લીલા, માની લીલા. તો સંપૂર્ણપણે તમે સ્વીકાર કરો કે ભાઈ માં છે, તો જગન માતાની કૃપાથી બધું થાય છે, તો માની લ્યો. તો એની ઈચ્છાને માન આપી, જેમ કરે છે એના ઉપર આપણે એની ઈચ્છાને માન આપી, જેમ રાખે છે એમાં આપણું મંગલ છે એમ માનવું. નહીં તો પછી જવા દો, બધું પોતાના કર્મને કારણે થાય છે. તો પછી તમે જો ભગવાનમાં ન માનતા તો ભગવાનને ગાળો દેવાની તમારી પાસે કોઈ અધિકાર નથી. જો ભગવાનમાં માનતા હો તો એની કૃપાથી જ બધું થાય છે, તો એની ઈચ્છાથી બધું થાય છે, તો તમારે માનવું પડે. અને જો તમે ભગવાનને ન માનો અને ફક્ત ગાળો આપો, ગાળો આપે જાઓ, અને આખી જિંદગી તમે ન ભગવાનનું નામ લ્યો, એને જરાય ખોટ પડવાની નથી. એને ખોટ પડવાની નથી. નુકસાન તમારું જ છે. કારણ કે આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, કરોડો જન્મો પછી એક સમય એવો આવશે કે જ્યારે પરિસ્થિતિઓ નિર્માણ થશે કે જ્યારે ફરી પાછું પોતાની દિવ્યતા તરફ વળવું જ પડશે. કેટલા વખત તમે સંસારમાં રહીને, અત્યારે અસલ વસ્તુ છે આપણે પોતાની જાતને દગો દઈએ છીએ. ભગવાનનું નામ નથી લેવું, ભગવાન પાસે નથી જવું, આ બધું બહાનાબાજી છે. કારણ કે આપણને અત્યારે રમકડા ગમે છે, રમકડાને લઈને આપણે છે. પછી જે દિવસે રમકડા તૂટશે, ઢીંગલીનો નાચ બંધ થશે, ત્યારે પોતાની મેળે ખોળામાં જવાની ઈચ્છા થશે.
અસલ વસ્તુ છે હજી માના ખોળામાં જવાની ઈચ્છા નથી થઈ, અને એટલા માટે કહે છે હું મામાં માનતો નથી. જે દિવસે આ બધો ખેલ પૂરો થશે ત્યારે પોતાની મેળે હવે માં મને ખોળામાં લઈ લ્યો, ત્યારે પોતાની મેળે માને માનવું થશે. સ્વામી વિવેકાનંદ જેવા સ્વામી વિવેકાનંદ પેલા તો કે હું મામાં માનું જ નહીં, હું તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ને બરાબર સન્માન આપું છું. કેમ? એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે શું કર્યું કે હું ભગવાનમાં નથી માનતો. જે ભગવાન, એ ભગવાન તમારે શું કરી દે છે? એ ભગવાન માની શું ફાયદો? ચંગેજ ખાને આટલા હજારો લોકોનો ખતમ કરી નાખ્યા, આટલો હિટલરે આટલા લોકોને ખતમ કર્યા, એ શું કરતો હતો બેઠો બેઠો? હું એવા ભગવાન નથી માનતો. સ્વામી વિવેકાનંદ હું એવા ભગવાન નથી માનતો. માનીને ફાયદો શું છે? કઈ કરી શકે એમ તો છે નહીં, અને હોય તો પછી આવો અન્યાય કેમ થાય છે? પણ અને જગન માતામાં માનતો નથી, મામાં નથી માનતો. રામકૃષ્ણ કે મારી મામાં માન નહીં, પથ્થરની મૂર્તિ છે, શું તમે જાઓ છો ત્યાં? હસે છે. પણ પછી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, માને ઠાકોરને કેવું પડે છે, તમારી માને કયો ને મારે હવે નોકરી નથી જળતી, ઘરમાં ખાવાના સાસા છે, બધા એ વખતના જમાનાના BA LLB ગ્રેજ્યુએટ અને એડવોકેટ, નોકરી નથી જળતી, એવી જાતની પરિસ્થિતિ નિર્માણ થઈ. છેવટે રામકૃષ્ણદેવ પાસે આવવું પડ્યું, અને રામકૃષ્ણ કે જા મા પાસે જઈ અને પ્રાર્થના કર, તું મારી માન નથી માંગતો એટલે તારે બધું દુઃખ છે, જા મા પાસે માગીશ, હું તો ન માગી શકું. કે મા પાસે આજ સુધી મેં ભક્તિ સહાય કે નથી માગી, તું માગીશ તો એ જ કહીને આવે છે. એ બધી વાતો આપણે કરેલી જ છે, કથમાં આવે છે, જીવન ચરિત્રમાં આવે છે. અને પછી આખી રાત માને માને છે. સ્વામી વિવેકાનંદ નરેન આખી રાત ભજન કરે છે. માં ત્વમ હિ તારા ત્રિગુણ ધરા પરાત પરા, હે માં તમે જ ત્રિગુણ ધરા છો, તમે જ જલમાં છો, તમે જ સ્થળમાં છો, તમે જ બધી જગ્યાએ છો, હે માં તમે જ સંધ્યા છો, તમે જ સાવિત્રી છો, તમારી જ કૃપાથી બધું થાય છે. આખી રાત આ ભજન ગાય છે. અને રામકૃષ્ણ દેવ એટલા આનંદમાં બીજે દિવસે અરે ખબર છે ન્યૂઝ બધાને જેને આવે બધા ન્યૂઝ આપે છે, અરે મારા નરેને મારી માને માની લીધી, નરેને મારી માને માની લીધી. કાલે આખી રાત જગન માતા જેની પથ્થરની મૂર્તિ છે એને ગાળો આપતો હતો, એ જ માને હવે માનવા માંડી ગયું, પરિવર્તન થઈ ગયું. અને પછી તો સ્વામી વિવેકાનંદ તો મા ઉપર માની વિશે કેટલી બધી રચનાઓ કરી, સ્તોત્ર રચના કરી, એના વિશે કેવી કેવી ઉક્તિઓ આપી છે, એની જ કૃપાથી બધું થતું તેમ કહેતા હતા. અને એ ત્યારે કેટલા બધા ગીત કરે છે. શ્રી રામકૃષ્ણ જયારે શ્યામપુકરમાં હોય છે ત્યારે ગીત કરે છે, ભજન ગાય છે. માના કેટલા બધા ભજન પછી ગાય છે. એમાંનું એક ભજન છે, નિબીડ આંધારે માં ચમકે તો અરૂપ રાશિ. હે માં, આ નિબીડ અંધકારમાં તમારી અરૂપ રાશિ ચમકી રહી છે. એ ભજન એટલું ગાઢ ભજન છે, એટલું સરસ, એટલું ગાઢ એમાં એનો અર્થ છે કે શ્રી રામકૃષ્ણ દેવ આ ભજન જયારે સાંભળતા ત્યારે સમાધિમાં, જયારે આ ભજન શરૂ કર્યું ત્યારે ડોક્ટર સરકાર હતા, અરે આ ભજન ગાવમાં, ઇટ ઇઝ ડેન્જરસ ટુ હિમ. ઇંગ્લિશમાં બોલ્યા ને, ઇટ ઇઝ ડેન્જરસ ટુ હિમ. રામકૃષ્ણ પૂરું ઇંગ્લિશ નહોતા સમજાય. શું કે છે ડોક્ટર? શું કે છે? સ્વામી વિવેકાનંદને પૂછ્યું. ડોક્ટર કહે છે કે તમે આ ભજન તમારા માટે ખૂબ ડેન્જરસ છે, એટલે કે તમારા માટે ખતરનાક નીવડી શકે. કેમ? આ ભજન સાંભળો તમે સમાધિમાં ચાલી જશો, ને અત્યારે તમારા ગળાનું કેન્સર છે, તમારે સમાધિમાં જવાની બિલકુલ વાત નહીં. કેવી વિચિત્ર! આપણને ધ્યાન થતું નથી. અને રામકૃષ્ણ દેવનું મન એટલું બધું શુદ્ધ છે કે હંમેશા ધ્યાનમાં રહે છે, સમાધિમાંથી નીચે ઉતરતું નથી. એને ખાસ તકેદારી રાખવું પડે છે ડોક્ટરને કે જુઓ પાછો સમાધિમાં ન જાય, સમાધિમાં જશે તો તબિયત બગડશે, ગળા પડશે. રામકૃષ્ણ કે ના 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 ના, શું કરો સમાધિમાં જશે? નહીં, હું બરાબર રોકીશ, સમાધિમાં નહીં જવા દો. અને જ્યાં નરેન્દ્રનાથે જયારે ભજન શરૂ કર્યું, પાછા સમાધિમાં. આજે ઘણા લોકોનું એવું સૂચન હતું કે છેલ્લે પણ તમારી જેમ શરૂઆત આપણે ધ્યાનથી કરી છે, છેલ્લે પણ ગીત દ્વારા ધ્યાનથી આપણે પૂર્ણાહુતિ કરીએ. પણ દર વખતે વિચાર કરીએ છીએ, પણ એ ચર્ચા હજી શરૂ થતા તો પાછા 7 વાગી જાય છે, આરતીનો ટાઈમ થઈ જાય. દર વખતે એવું જ થાય છે, હજી ચર્ચા શરૂ નથી થતી અને ત્યાં આરતીનો ટાઈમ થાય છે અને ધ્યાન તો પછી બાજુ જ રહી જાય છે. પણ તેમ છતાં આજે જયારે આ નવરાત્રીનો ઉત્સવ છે, 2 બંગાળી ભજન બહુ સુંદર, એ સંક્ષેપ નાના ભજન છે, એના ઉપર આપણે ધ્યાન દ્વારા આજની પૂર્ણાહુતિ કરીશું. 2 ભજન જેની મેં વાત કરી, એક માં ત્વમ હિ તારા, સ્વામી વિવેકાનંદ જે ગાતા, આખી રાત જે ગાત એમણે જે ગીત ગાયું હતું, અને બંનેની જે સૂર છે મોરલેસ ટ્રેડિશનલ સૂર છે. આ બંને ભજનો બહુ જૂના ભજનો છે બંગાળના, અને એવી જાતનો સૂર છે, મને એમ લાગે છે કે જે સૂરમાં કદાચ સ્વામી વિવેકાનંદે પોતે ગાયું હશે. તો આપણે ધ્યાનમાં એવી રીતે કરશું કે જાણે નરેન્દ્રનાથ એ દક્ષિણેશ્વરમાં બેસી રામકૃષ્ણની ઓરડાની બાજુની પરસાળામાં બેસી અને આ ગીત ગાઈ રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છીએ.
અને ધ્યાનમાં આપણે પહોંચી જશું શ્યામપુકુરમાં, જ્યાં ડોક્ટર સરકાર કહી રહ્યા છે કે આ ભજન નહીં ગાતા એને પાછું સમાધિમાં જશે, અને રામકૃષ્ણ કહે છે ના સમાધિમાં નહીં જાય. એ જ ભજન ગાઈને ભજન સાંભળતા સાંભળતા સમાધિમાં ચાલી ગયા. નિબીડ આંધારેમાં ચમકે તોર અરૂપ રાશિ. કથામૃતમાં બંને ભજન છે, એનું મિનિંગ મારે દેવાની ઈચ્છા હતી પણ મિનિંગ દેવાનો સમય નથી. કથામૃતમાં પછી જોઈ લેજો, પણ આપણે એ ભજન દ્વારા સમાપ્ત કરીશું.